સુરેન્દ્રનગર જિલ્લાના નટવરગઢ ગામના સરપંચ અને દીકરા ઉપર નજીવી બાબતે 16 વર્ષના સગીરે છરી વડે હુમલો કર્યો. આ ઘટનામાં સરપંચના પુત્ર આદર્શનું મોત, સરપંચ કરમશીભાઈને ગંભીર ઈજા. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ ગામના સરપંચના પુત્રની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. રનિંગ બાબતે સરપંચ પુત્રને તેના કાકાના સગીરવયના પિતરાઈ ભાઈ સાથે બોલાચાલી થઈ હતી. આ બાદ સરપંચ અને એમનો પુત્ર સગીરને સમજાવવા માટે સગીરના ઘરે ગયા હતા, જ્યાં ઉશ્કેરાયેલા સગીરે પિતા પુત્રને ચપ્પાના ઘા માર્યા હતા, જેમાં સારવાર દરમિયાન સરપંચ પુત્રનું મોત થયું છે, જ્યારે સરપંચની હાલત ગંભીર છે. બોલાચાલી બાદ મામલો બગડ્યો હતો. આ ઘટના અંગે મળતી માહિતી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ ગામમાં સરપંચ કરમશી જીણાભાઈ કાલિયાનો 23 વર્ષીય પુત્ર આદર્શ ગામના છોકરાઓને રનિંગની પ્રેક્ટિસ કરાવતો હતો, જ્યાં તેના કાકાના સગીરવયના પુત્ર સાથે બોલાચાલી થઈ હતી, જેથી ગતરોજ મોડી સાંજે નટવરગઢ ગામમાં સરપંચ કરમશીભાઈ કાલિયા એમના પુત્ર આદર્શ કાલિયા સાથે ભત્રીજાને સમજાવવા એના ઘરે ગયા હતા, જ્યાં સામાન્ય બોલાચાલી બાદ મામલો બગડ્યો હતો અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. પુત્રનું મોત, પિતા ગંભીર રીતે ઘાયલ અંગે લીંબડી વી.એમ. રબારીએ જણાવ્યું હતું કે લીંબડી તાલુકાના નટવરગઢ ગામના સરપંચ અને ફરિયાદી કરમશીભાઈ જીણાભાઈ કાલિયાનો પુત્ર આદર્શ કરમશીભાઈ કાલિયા કે જે ગામના છોકરાઓને રનિંગની પ્રેક્ટિસ કરાવાતો હતો, જેને એના કાકાના સગીર વયના દીકરા સાથે બોલાચાલી થઈ હતી. આથી કરમશીભાઈ કાલિયા અને એમનો દીકરો આદર્શ કાલિયા એમના ભત્રીજાને સમજાવવા એના ઘેર ગયા હતા, ત્યારે આ સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ જઈ અને સગીરે ઘરમાંથી ચાકુ લઈ પોતાના ભાઈ અને મોટા બાપુ ઉપર ચાકુ વડે હુમલો કર્યો હતો, જેમાં આદર્શ કાલિયાને ગંભીર ઈજાઓ પહોંચતા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે એના પિતા કરમશીભાઈ જીણાભાઈ કાલિયાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાના પગલે લીંબડી પોલીસે ગુનો દાખલ કરી ફરાર સગીર વયના આરોપીને ઝબ્બે કરવાની તજવીજ હાથ ધરી છે. ચપ્પુના ઘા મારી સગીર ફરાર થઈ ગયો. આ દરમિયાન ઉશ્કેરાયેલા સગીરે ચપ્પુના ઘા મારી સરપંચ અને એમના પુત્ર આદર્શને અધમુવા કરી દીધા હતા અને એ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સગીરે પિતા પુત્રને ચપ્પાના આડેધડ ઘા મારતા બંને ઘાયલોને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી આદર્શને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ગંભીર રીતે ઘવાયેલા સરપંચ કરમશીભાઈના પુત્ર આદર્શનું મૃત્યુ થયું હતું, જ્યારે સરપંચ કરમશીભાઈ હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. મારામારીના આ બનાવમાં કુલ 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે, જે પણ સારવાર હેઠળ છે. સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા